વડોદરા શહેરની ઐતિહાસિક ઇમારતોની જાળવણી કરવામાં વહીવટીતંત્ર પાછીપાની કરી રહ્યું છે। આવું કહી શકાય કારણ કે ઐતિહાસિક ઇમારતોની હાલત દિન પ્રતિદિન બગડી રહી છે। વડોદરા શહેરમાં રાજવી પરિવારે વડોદરા શહેરને ઐતિહાસિક વારસો આપ્યો છે, પરંતુ તેની જાળવણી પણ તંત્ર નથી કરી શકતું। આજે વાત કરીએ ન્યાય મંદિરને અડીને જ જૂની વોર્ડ નંબર 1ની કચેરી આવેલી છે અને ત્યાંની જ દિવાલ જર્જરિત હાલતમાં છે। ગમે ત્યારે આ દિવાલ ધરાશયી થઈ શકે તેવી પરિસ્થિતિ છે। તેવામાં તંત્ર આ ઐતિહાસિક ઇમારતોનું ધ્યાન કેમ નથી આપી રહ્યું તે એક મોટો સવાલ છે। કારણ કે આપણે માંડવી ઐતિહાસિક ઇમારતની વાત કરીએ તો તેની પણ હાલત ખસ્તા છે। તેને લઈને પણ ઘણો બધો વિવાદ ચાલી રહ્યો છે, વિરોધ ચાલી રહ્યો છે, માંગ થઈ રહી છે કે આની જાળવણી કરવામાં આવે। તેમ છતાંય તેની જાળવણી કરવાની શરૂઆત હજુ સુધી નથી થઈ। અને હવે આ બીજી ઐતિહાસિક ઇમારત ન્યાય મંદિર, ત્યાં બાજુમાં જ જૂની વોર્ડ નંબર 1ની કચેરી આવેલી છે અને ત્યાંની જ અડીને આવેલી દિવાલ કે જે જર્જરિત હાલતમાં છે। સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ આ મામલે તંત્ર સામે રોષ ઠાલવ્યો છે। સૌપ્રથમ તો વડોદરા શહેર સંસ્કારી નગરી છે, રાજા ગાયકવાડની નગરી છે। ગાયકવાડ સાહેબે વડોદરા શહેરને ઘણું બધું આપ્યું છે। પહેલું તો પીવાનું પાણી આપ્યું છે કે વડોદરા શહેર તરસ્યું ના રહે। સાથે આવા ઐતિહાસિક દરવાજા બનાવે છે, ન્યાય મંદિર લઈ લો, લહેરીપુરા ગેટ લઈ લો, અને એની અંદર પણ અત્યારે માંડવી ખસ્તા હાલમાં છે। સાથે આ જોડે વોર્ડ 1 નંબરની જૂની ઓફિસ છે, એ પણ ન્યાય મંદિરના જે સામેનો ભાગ છે, લહેરીપુરાનો ગેટ છે, એને અડીને આવે છે, એ પણ જર્જરિત હાલતમાં છે। બીજી બાજુ જોવા જઈએ તો લહેરીપુરા ગેટ પણ આખો જર્જરિત છે। લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે, પરંતુ આ ખર્ચો ખિસ્સામાં જાય છે કે કોઈ ઘરે લઈ જાય છે, રાજકારણીઓ ધ્યાન આપતા નથી। એટલે બધે ચોર ટોળકી ભેગી થઈ એવું લાગી રહ્યું છે કે વડોદરા શહેરની ઐતિહાસિક ઇમારતો સાચવવાની જવાબદારી વડોદરા મહાનગરપાલિકાની છે, વડોદરા શહેર કલેક્ટરની છે। સાથે સાથે જોવા જઈએ તો જે રીતના કામો કરવામાં આવે છે, આ લહેરીપુરા ગેટનું કામ કર્યું, 56 કે 57 લાખ રૂપિયા વાપર્યા, પરંતુ અત્યારે ઉપર છત પણ નહીં, વરસાદ પડે છે, પાણી અંદર જાય છે। માંડવી હવે જોઈ રહ્યા છો, એની અંદર હવે એંગલો લગાવીને માંડવીને બચાવવાની કોશિશ કરી રહ્યા છે, તોડવાની કોશિશ કરી રહ્યા છે, કંઈ ખબર પડતી નથી। એટલે જો જે પણ કંઈ કામ કરવાનું હોય એને ગ્રાસરૂટ લેવલે વ્યવસ્થિત કામ હોય, પરંતુ અહીંયા જે જર્જરિત થાય છે, વધારે જર્જરિત થાય, તૂટી જાય અને ક્યાંક આપણને જગ્યા મળી જાય તો આપણે એ એપાર્ટમેન્ટ ઊભો કરી દઈએ। આવી એક વડોદરા મહાનગરપાલિકાની નીતિ હમણાં ચાલી રહી છે। અતુલભાઈ, તમે કીધું કે નીતિ એ લોકોની ચાલી રહી છે, તો તેની સામે તેઓ હેરિટેજ વોકનું પણ આયોજન કરે છે કે ભાઈ ઐતિહાસિક ઇમારતોને સાચવો, પરંતુ આ ખરેખર આ રિયલ દેખાતી વસ્તુ છે તેને કેમ સાચવાતું નથી? હેરિટેજ વોકના નામે આપણાને ઊંધા ચશ્મા પહેર્યા છે આ લોકો। જો તમારે હેરિટેજ વોક કરવી હોય તો આ હેરિટેજ છે, આના માટે વોક કરો, દોડવાના માટે ગાંધીનગર જાઓ, પ્રધાનમંત્રીને મળો। પ્રધાનમંત્રી તો આવી ઘણી બધી બાબતો કરી રહ્યા છે કે ભાઈ ઐતિહાસિક ઇમારતો જળવાવી જોઈએ, તો આના માટે દોડો તમે। ખાલી એક દિવસ કે 1 કલાક બતાવવાનું કે અમે હેરિટેજ વોક કરી, વડોદરા શહેરને જનતાને ઊંધા ચશ્મા પહેરાવી દેવાના, પછી જેસે તેસે। હવે અત્યારે સ્પાર્ક ન્યૂઝ થકી આપણે જોઈ રહ્યા છીએ કે આ હેરિટેજ જ છે, જર્જરિત છે, તો હવે આના માટે વોક કરશે એ લોકો? નહીં કરે। એમને ક્યાંક નામ કમાવવું છે, પેપરમાં ફોટો આવવો જોઈએ, હેરિટેજનું નામ આવવું જોઈએ, ઉપર સારો રિપોર્ટ મોકલવાનો, આટલું જ હોય છે। કોઈ પણ કાર્યક્રમ લઈ લો, વડોદરા શહેર સંસ્કારી નગરી છે, ગાયકવાડ સાહેબની નગરી છે, ગાયકવાડ સાહેબ ઘણું બધું આવ્યું છે, જેમાં ઐતિહાસિક 4 દરવાજા વડોદરા શહેરના લે છે, બધા જર્જરિત થઈ ગયા છે। તો વડોદરા મહાનગરપાલિકામાં 30 વર્ષથી એમનું શાસન છે, 30 વર્ષના શાસનમાં વડોદરા શહેરને આપ્યું છું। પહેલી વસ્તુ માંડવી ખસ્તા હાલ છે, ન્યાય લહેરીપુરા ન્યાય મંદિર જોડો, આગળ ગેન્ડીગેટ બાજુ જોડો, બધું તૂટવા માંડ્યું છે। તો આને રિનોવેટ કરવું જોઈએ, ક્યાંક ને ક્યાંક બહારથી કારીગરો એને બોલાવવા જોઈએ, અને વડોદરા શહેરને લોકો જોવા આવી રહ્યા છે। આપણે વડોદરા શહેર જોવાની એક બસ પણ હતી, બધું બંધ થઈ રહ્યું। એટલે ક્યાંક વડોદરા શહેરને ખાલી ઐતિહાસિક કરીને સંસ્કારી નગરી કરીને આ બધું જર્જરિત થયું છે, તૂટી રહ્યું છે। એને બચાવવા માટે હવે સાંસદે પણ આવવું પડશે બહાર, ધારાસભ્યો તો દેખાતા નહીં પણ એમને પણ હવે બહાર આવવું પડશે। ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરને બચાવવાની મુહિમ સ્પાર્ક ન્યૂઝની પણ છે, અમારી પણ છે, તો વડોદરા શહેરની જનતા પણ ઈચ્છી રહી છે, પરંતુ ક્યાંક સત્તાધીશો અને અધિકારીઓ જે ભાગ બટાઈ ચાલી રહી છે, જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, એમાં વડોદરા શહેરની ઐતિહાસિક ઇમારતો જે છે ખસ્તાહાલ થઈ રહી છે। અમારી સાંસદ છે, કમિશનર છે, એકવાર આવીને બેસો, એના 2 કલાક બેસો, મુખ્યમંત્રીને બોલાવવાની ગાડી, પ્રધાનમંત્રીને પત્રો લખો। આના માટે પ્રધાનમંત્રી જોઈએ એટલી ગ્રાન્ટ આપવા તૈયાર થશે, પરંતુ કોઈને આનું કામ જ નથી કરવું। ક્યારે તૂટી જાય અને ક્યારે આપણો બાજુમાં એપાર્ટમેન્ટ ઊભો થાય।